આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે હવે તંત્રમાં દોડધામ મચી છે। સુરત ભૂતિયા ડિમોલિશનનો જે મુદ્દો છે ગાંધીનગર પહોંચ્યો છે। ભૂતિયા ડિમોલિશનમાં ગાંધીનગરથી ગુપ્ત રાહે તપાસ શરૂ કરવામાં આવી છે। ભૂતિયા ડિમોલિશનનો ડખ્ખો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે। સુરત મનપા પોલીસ મળી સોપારી ફોડવાની વાત સામે આવી રહી છે। સમગ્ર મામલે સુરત પોલીસને બહાર રાખી તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। રેન્જ આઈજીને સમગ્ર મામલે રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે તેવું સૂત્રો દ્વારા માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। નવનિયુક્ત પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। સમગ્ર મામલે બંધ બારણે સરકારે માહિતી મેળવી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં 100 જેટલા મકાનો તોડી પાડવાના વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં એક નવો અને ચોંકાવનારો પર્દાફાશ થયો છે। સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવાલા ગેરકાયદેસર ડિમોલિશન સમયે ઘટના સ્થળે જ હાજર હોવાનું પુરાવા સાથે સામે આવ્યું છે। કોંગ્રેસ દ્વારા અધિકારીના કેટલાક ફોટો અને વિડીયો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તેઓ માથે અને મોઢે રૂમાલ બાંધીને વેશ પલટો કરી સ્થળ પર હાજર દેખાઈ રહ્યા છે। મનીષ પરમાર અમારી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, જે નવા ફણગા ફૂટી રહ્યા છે નાસિરનગર ભૂતિયા ડિમોલિશનને લઈને, કાર્યપાલક ઇજનેરની હાજરી અને હવે ગાંધીનગરથી તપાસ। जी बिल्कुल बात करिए तो जे रीतना 10 दिवस पहला सूरतना कतारगाम विस्तारमा 110 मकानों डिमोलेशन करवामां आव्युं हतुं, जेने लईने अनेक खुलासाओ थई रह्या छे। जे रीतना सौप्रथम संदेश न्यूज़े ज्यारे कार्यपालक इजनेर जयांग रामजीवालाने सवाल पूछ्या हता के डिमोलेशन कर्युं तो कोणे कर्युं, तो तेमनो जवाब सांभळवा जेवो हतो। તેમણે કહ્યું હતું કે મને શું ખબર, હું ત્યાં હતો નહીં, डिमोलेशन एसएमसीए નથી કર્યું। પોલીસે માહિતી આપી છે એવું કહ્યું હતું। ત્યાં કે પોલીસને પૂછો, હું એમાં જવાબદાર નથી। પરંતુ બોલતા અને ચોંકાવનારા પુરાવા જયાંગ રામજીવાલાનું જૂઠાણું સામે આવી ગયું છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જયાંગ રામજીવાલા છે તે માથે અને મોઢે રૂમાલ બાંધી અને વેશ પલટો કરીને આવ્યા હતા અને તેની હાજરીમાં જ આ 110 મકાનોનું डिमोलेशन કરવામાં આવ્યું। એટલું જ નહીં, સુજાલ પ્રજાપતિ જે નામનો અધિકારી છે, મોટો અધિકારી, તે પણ ત્યાં હાજર હતો અને આ તમામ લોકોએ જે સોપારી લીધી હોય એ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા। અત્યારે પણ જોઈ શકાય છે કે તમામ જે લોકો છે તે આ તાપની અંદર પોતાના આશયાના છોડવા પર રાજી નથી થઈ રહ્યા, પોતાના આશયાના પર રહેવા પર મજબૂર બન્યા છે। લોકોના હાથમાં જે કાગળ દેખાઈ રહ્યા છે અને હજી પણ લોકોની આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે, કારણ કે તેમનું આશયાનું છે તે છીનવાઈ ગયું છે। એક જ માંગ કરી રહ્યા છે કે ફરીથી તેમને આશયાનું આપવામાં આવે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણવાના પ્રયાસો કરીશું। ભાઈ, તમે એસએમસીના અધિકારીઓ અહીંયા આવ્યા, તેમને ઓળખો છો? જ્યારે વિડીયો અત્યારે સંદેશ ન્યૂઝે જે પ્રસારિત કર્યો એમાં જયાંગ રામજીવાલા એમ કહી રહ્યા છે કે હું નહીં હતો ત્યાં ગાડી, ડિમોલેશન કોણે કર્યું મને નથી ખબર, તમે પોલીસને પૂછો। પરંતુ હવે વિડીયોમાં અને તમારી સાથે જ દેખાઈ રહ્યા છે જયાંગ રામજીવાલા શું કહી રહ્યા હતા અને એનું જૂઠાણું કેમ સામે આવ્યું? ને જ્યારે મારું ઘર તૂટતું હતું, જ્યારે રામજીવાલા અહીંયા ઊભા હતા, ઉપસ્થિત હતા, એમને ત્યાં મેં કીધું કે સાહેબ તમે મોટા માણસ છો, મારું ઘર એટલું, મારા દરવાજા નાના નાના છે અને એના અંદર મારું સામાન ઘણું વધારે છે, તમે મને ટાઈમ આપો। તો મને કહે છે કે હવે કંઈ ટાઈમ હોય એમ નહીં, આટલા વર્ષો તમે રહી લીધા, હવે શું ટાઈમ આપો, જલ્દી જલ્દી ખાલી કરો। હવે કેવી પ્રશાસન કેવી લંગો નાચ કરી રહ્યા છે, કેમ આના ઉપર એક્શન નથી થયું, કેમ મ્યુનિસિપાલિટી ખામોશ બેસેલી છે। હવે પહેલો તો એ વાત છે કે લોકો પહેલાં એ ના પાડતા હતા, હવે એ લોકો અમે એવિડન્સ આપ્યા છતાં એ લોકો પર એક્શન કેમ નથી થયું? બિલકુલ, તો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। આ જોઈ શકાય છે કે લોકો છે તે હજી નાનું ઘર બનાવીને અહીં રહેવા પર મજબૂર બન્યા છે। क्या कहोगे, कितने दिन ऐसे बैठोगे? अब जब तक घर मिलता नहीं, हमको न्याय मिलता नहीं, वहाँ तक यहीं बैठेंगे हम। हमारे छोटे छोटे बच्चे धूप में फिर ले, रात को ब्रिज के नीचे जाके सो जाते हैं, कोई झाड़ के नीचे से सो जाता है। आज 10-11 दिनों का हम लोग ऐसे पड़े ले, भूखे प्यासे, घर नहीं, दार नहीं, कुछ नहीं है, पड़े ले, कपड़े नहीं हमारे पहनने को, ये दूसरों ने कपड़े हमको दिए, रात को तो हमने पहने कपड़े। आप बताइए चाची, कितने सालों से रहते थे, बच्चे भी है आपके साथ, अब किस तरह से न्याय चाहते हो?
बस घर के बदले घर चाहिए, और जो तोड़ा है तो हमारे को बस घर के बदले घर चाहिए। हमारे बच्चे सब फुट पायरी पे ही रह रहे हैं, सब इधर उधर ही रह रहे हैं। कोई की मदद आ रही है अल्लाह के बंदे तो वो हम खा रहे हैं, कोई हमारे को मदद आई है ना हमारे लिए कोई ने कुछ करा है अभी तक। हम ऐसे ही सब बैठे गए, 10-11 दिन हो गए, लेकिन कोई सुनवाई नहीं हो रही है हमारी। बस हमको हमारी यही मांगनी है कि हमको घर के बदले घर चाहिए। अगर कहीं उनके पास जगह नहीं है तो हमको यहीं बना के दीजिए, हमारा घर यहीं था, हमको यहीं बना के दिया जाए हमारा घर। बस हमको घर के बदले। आप बताइए कब तक बैठोगे ऐसे? जब तक हमको घर नहीं मिलेगा वहाँ तक तो बैठेंगे ही ना हम। हमारे को घर मिलना चाहिए ना भाई। हमारे पास तो हम हाथ मजदूरी करने वाले इंसान हैं, हम कहाँ से घर भाड़े भरेंगे? हमारे बच्चे, 2 बच्चे हैं, एक आदमी है, आदमी बीमार रहता है, आदमी तो कुछ कमाता नहीं है, खाली छोकरे हैं 2 करने वाले। तो घर भाड़ा भरेंगे कि घर खर्चा चलाएंगे कि क्या करेंगे? बहू बेटी है घर में। बिल्कुल, तो वृद्धों पर છે એમની સાથે જાણવાના પાસે। चाची बताइए कब से बैठे हो ऐसे? 40 साल से रहते हैं। एक छोकरा कमाने वाला है, आदमी की तबीयत खराब है, मेरी तबीयत खराब है, खाना तो मिल जाता है लेकिन फिर हमारी दवा पानी ये सब क्या करेंगे? बच्चे काम धंधे पे नहीं है। बिल्कुल आंखों में आंसू આવી ગયા છે। बताइए कब तक बैठोगे ऐसे? जब तक घर नहीं मिलेगा वहाँ तक तो बैठे रहेंगे। देखो मेरे घर में मेरा तो आदमी गुजर गया है, जो कुछ मेरे देवर के ऊपर गुजारा होता था, और मेरे को भी टीबी की बीमारी है। मेरे को कुछ सामने से रजा मिल चुकी है 1 महीने की। इस तरह टीबी का बीमार मरीज इस तरह रोड पे रहना चाहेगा? બિલકુલ બીમાર વ્યક્તિ છે, વૃદ્ધો છે, અહીંયા ગાડી જોઈ શકાય છે કે આ મલબો પડ્યો છે અને આ મલબાની ઉપર છેલ્લા 10 દિવસથી રાત દિવસ લોકો છે તે વિતાવવા પર મજબૂર બન્યા છે। જે રીતના એસએમસીના અધિકારીઓ અને પોલીસ અધિકારી કહી રહ્યા છે કે ડિમોલેશન કોણે કર્યું, પરંતુ જે રીતના તેમની હાજરી દેખાઈ રહી છે એક બાદ એક પુરાવો સામે આવી ગયા છે કે મહાનગરપાલિકાના અધિકારીએ જ આ ડિમોલેશન કરાવ્યું એ પ્રમાણેના દ્રશ્ય છે સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો રામજી જે કાર્યપાલ ઇજનેર છે તે રૂમાલ બાંધીને આવ્યા હતા, વેશ પલટો કરીને આવ્યા હતા। શું કારણથી રૂમાલ બાંધવાની ફરજ પડી હતી? વેશ પલટો કેમ કરવો પડ્યો હતો? કોના ઇશારે આ ડિમોલેશન થયું? કાયદાકીય નોટિસ આપવાની હોય, કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપી, તેમ છતાં આ ડિમોલેશન થઈ ગયું છે। જી જી બિલકુલ, ધન્યવાદ મનીષ આ માહિતી માટે।